કે આવનારા સમયની અંદર કોઈ લાગ્યો લાગ નો લઈ જાય, કોઈ ભાગ્યો ભાગ નો મળી જાય. અને જયારે મત લેવાની વાતો થતી હોય, આજે કોઈ ચૂંટણી લક્ષી વાત નહીં, પરંતુ હું તમને જણાવવા માંગુ છું, જયારે મત લેવાની વાતો થતી હોય તો તમને એમ કે કોળી સમાજના મતોથી હું જીતું છું ને મને મત આપવાના છે, એવું બધું કહેતો હોય છે. ત્યારે આપણે જમણવારના નામે કોળી સમાજને માત્ર ને માત્ર ગેરમાર્ગે દોરી રહ્યો છે. નમસ્કાર મિત્રો, બગદાણા વિવાદની વચ્ચે હવે આવતીકાલે કોળી સમાજની ન્યાય સભા થવા જઈ રહી છે. કોળી સમાજની ન્યાય સભા થતા પહેલા ગઈકાલ રાત્રે કોળી સમાજના આગેવાનોની એક મીટિંગ મળી હતી, જેની અંદર ક્યાંક સીધી વાત છે તે જીતુ વાઘાણીને લઈને કરવામાં આવી હતી કે જે સમયે કોળી સમાજના મતો જોઈએ છે ત્યારે નેતાઓ બે હાથ લઈને આવે છે અને કહે છે કે અમને મત આપો, પરંતુ જ્યારે ન્યાય આપવાનો વારો આવે છે ત્યારે આ નેતાઓ ક્યાં જાય છે, આ વિષયને લઈને વાત કરવામાં આવી હતી. જે મિત્રો કોળી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે, સૌ પ્રથમ તે સાંભળી લઈએ. જય કોળી સમાજ. આજે આ એક મીટિંગમાં ને એક ન્યાય સભા નિમિત્તે એક આપણે સમાજ એકત્ર થયો છે આ મીટિંગની અનુસંધાને, અને આવી બહોળી સંખ્યાની અંદર કુંભારવાડાની અંદર આપણે એકઠા થયા. પણ જે તે સમયે સમાજની હારે અન્યાય થયા છે ત્યારે સંગઠિત થયા છીએ. પણ માનધાતા સંગઠન હોય, કલ અમારા યુવા સંગઠન હોય, કોળી સેના હોય, પરંતુ મંચ કોઈ પણ હોય છે, પણ માત્ર જે સમાજનો હોય છે એ માણસ સમાજના કામ કરી શકતો હોય છે. પરંતુ જે પોતે નિસ્વાર્થ ભાવના અને જે રાજકીય ની અંદર જે સંકળાતો હોય, ફક્ત એના રાજકારણ, પારિવારિક રાજકારણ માટે જે માણસ સંકળાઈ પોતાનું ભરણ પોષણ પોતાના પરિવારનું કરતો હોય છે, એવો ક્યારે પણ સમાજના હિત માટે કામ નહીં કરી શકે. આજે તમે જોવો છો, માનદાતા સંગઠન હોય, કલમારા યુવા સંગઠન હોય, મારે કોઈનું નામ નથી દેવું, તમને બધાને ખબર જ છે, કોઈનો વિરોધ કરવા નથી આવ્યો. પરંતુ આજે જયારે સમાજના છોકરાને કોઈ પણ અન્યાય થતો હોય છે ત્યારે એને મેદાનમાં આવવું જોઈએ કે ન આવવું જોઈએ? ત્યારે યુવા ટીમ આખી આપણે એજ્યુકેટર જે આપણા વકીલ સાહેબ છે કિશનભાઈ મેર, આપણને ગૌરવ જેવી વાત લેવી જોઈએ કે એને ખરેખર કોઈ બાદ તલ બહારનો 5 મિનિટનો સમય ન હોય. આજે સમાજ માટે પોતે રાત દિવસ, આજે કિશનભાઈ હોય, જાંબુસા સાહેબ હોય, આપણે કાળુભાઈ જાંબુસા, હિરેનભાઈ હોય, રવિભાઈ હોય, ગણેશભાઈ હોય, પછી આપણે અશોકભાઈ મામસી ઠેઠ સિહોર પટ્ટીમાંથી આવે છે એવા અમારા ગીતાબેન મેર જે જલકરીભાઈનું કર્તવ્યપરામાંથી અમારા રૂપ અમે કહી શકીએ. અને જેવા મુકેશભાઈ મેકલિયા હોય, પછી આપણે નગર સેવક સંદીપભાઈ હોય, અશોકભાઈ હોય અને વિમલભાઈ હોય, આવા મારા પરમ મિત્ર અને શંભુભાઈ જે વાળા રહ્યા ને, આપણે તમને કીધું કે મોટીમાં મોટી સંખ્યામાં આપણે ભેગું થવાનું છે. શંભુભાઈ વાળા સતત અમે 15 થી 20 વર્ષથી અમે સાથે સંકળાયેલા છીએ. કોઈ પણ સંગઠન ની અમારે કોઈ લેવા દેવા નથી, માત્ર અમે સમાજના હિત માટે અમારી બલિદાન કદાચ અમારા ડોકા દેવા પડશે, તમે દેવામાં પાછી નહીં પાડી અમે ખાતરી આપીએ છીએ. અને કોઈ પણ જગ્યાએ સમાજ અન્યાય થતો હોય છે, પહેલો પગ અમારો હોય છે કે ભાઈ સમાજની હારે કોઈ પણ ગેરરીતિ અમે તલ ભારે ચલાવી નહીં લે. એટલા માટે અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે બહોળી સંખ્યાની અંદર આજે કુમારવાડા વિસ્તાર છે, અક્ષર પાર્ક છે, આદાનગર છે, મેપાનગર છે, પછી આપણે કચલિયાપરા હોય, ખેડૂતવાસ હોય, એ તો બધું આવવાનું જ છે. કોઈ પિક્ચરમાં ન આવે તો કઈ નહીં, પણ ખરેખર નંબરિયા કોળી સમાજના પડશે અને પડઘા જે નેતાઓને પાડવાના છે. એટલા માટે અમે તમને કહેવા આવ્યા છીએ કે આવનારા સમયની અંદર કોઈ લાગ્યો લાગ નો લઈ જાય, કોઈ ભાગ્યો ભાગ નો મળી જાય. અને જયારે મત લેવાની વાતો થતી હોય, આજે કોઈ ચૂંટણી લક્ષી વાત નહીં, પરંતુ હું તમને જણાવવા માંગુ છું, જયારે મત લેવાની વાતો થતી હોય તો તમને એમ કે કોળી સમાજના મતોથી હું જીતું છું ને મને મત આપવાના છે, એવું બધું કહેતો હોય છે. ત્યારે આપણે જમણવારના નામે કોળી સમાજને માત્ર ને માત્ર ગેરમાર્ગે દોરી રહ્યો છે. ને અત્યારે કે આપણા વિરોધમાં હતો એને સમર્થન કરીને ચાલી રહ્યો છે. એટલા માટે કહેવાયું છે કે આવનારા સમયની અંદર કોઈ અંધારામાં ન રહેતા, પક્ષ કોઈ પણ હોય એની અંદર કોઈ નિસ્બત નથી, પણ આપણો કોળી સમાજનો સાચો હોય છે, સાચી બેન હોય છે, એને આપણે આગળ લાવવાની છે. એટલા માટે હું તમને કહેવા આવ્યો છું કે આવનારા સમયની અંદર ભૂતકાળની અંદર કોઈ અન્યાય ન થાય ને કોઈની સામે આપણે આવી બાહુ ચડાવી ન પડે. 28 દિવસની અંદર ભૂતકાળમાં આપણે વાટ જોવી પડે કે અસલ તોમતદાર કોણ છે, આરોપી કોણ છે, એને કોઈ પણ કહેવાનું હોય. જયારે આ લોકો આત્મવિલોપન કરે, આપણી વચ્ચે વ્યક્તિગત શૈલેષભાઈ મકવાણા ઠેઠ સુરત થી બગદાણાની અંદર પોતે પોતાની ઉપર પેટ્રોલ છાંટીને મરવાની તૈયારી કરે, ત્યારે પોલીસ એને એરેસ્ટ કરવામાં આવે છે. શા માટે એવું કરવું પડે? આજે એ લોકોને કોઈ પણ સામાન્યમાંથી સામાન્ય અન્યાય થતો હોય તરત જ તે એની સામે કડક પગલા લઈ જવા પડે. શા માટે? એ લોકોના બધા ભાગ્યા છે ને, બધાને અંદર બેઠા છે. આપણો એવા નેતા છે, આપણે કદાવર નેતા અત્યારે ધારાસભ્ય બધા જાગૃત થયા. શા માટે?
કે આજે કોળી સમાજ યુવા પેઢી અત્યારે જાગૃત થઈ છે. આ ટીમ જાગૃત થઈ છે એટલા માટે બધું થયું છે. બાકી એમને તમે સુતા રહી ગયા હોત તો કઈ થતું જ નહીં. અને આટલી બધી સંખ્યા બેઠી છે. હું તો આમાં ખાલી એક માણસ ઉપર હું એટલી જવાબદારી મૂકું ચાલુ 10 કિલો તમે ખાલી 3 લઈને આવશો તો હું તમને છાતી ઠોકીને કહું છું કે કોળી સમાજનો મેળો બહુ મોટો આવે. નથી મારી વાત કહીને હું વિરમું છું. જય જય કોળી સમાજ.